તો આ તરફ અંકલેશ્વર પંથકમાં પણ મિની વાવાઝોડું ત્રાટક્યું હતું। આ વાવાઝોડાથી કેરીના પાકને ભારે નુકસાન થયું છે। ભારે પવનથી આંબાના ઝાડ પરથી નાની મોટી કેરીઓ ખરી પડી હતી, જેને કારણે ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે। આ તરફ ખેડૂતોના જણાવ્યા અનુસાર કેરીના પાકને 80%થી વધુ નુકસાન થયું છે। કેરી ફાટી જતા માર્કેટમાં ખરીદારો નથી મળી રહ્યા। ખેડૂતો આર્થિક સંકટમાં મુકાયા છે। ખેડૂતો દ્વારા સરકારને તાત્કાલિક સર્વે અને વળતર સહાય માટેની માંગ કરાઈ છે। અને આ જે આંબાવાડી છે એમાં આ વર્ષે ખૂબ જ મોર ને ખૂબ જ પાક આવી ગયેલો, પણ જે કાલે જે મિની વાવાઝોડું ને આવ્યું એમાં ખૂબ જ નુકસાન થયું છે। બધી કેરીઓ અમારી ખરી ગઈ છે, નાની મોટીથી લઈને બધું જ, અને કોઈ આંબામાં કેરી બચી નથી। એટલે આ વખતે અમને આશા છે કે આ વખતેની સિઝન સારી જશે, પણ આ વખતે હવે આજે અમે સવારના આવીને 8 વાગ્યાના વણીએ છીએ કેરીઓ, નાની મોટી બધી મરવા છે, મોટી છે, બધી વણીએ છે, પણ એનો કોઈ મતલબ નથી। બજારમાં જશે તો એનો કોઈ ભાવ આવવાનો નથી અને એમાં કંઈ અમને વળતર મળવાનું નથી। પણ જો આ બાબતે કદાચ સરકાર અમને સહાય તરીકે કંઈક સહાય કરે, સહાય આપે તો અમારું કંઈક નુકસાન ને બધું ભરપાઈ થાય। હું આંબાવાડી ખેતી સાથે સંકળાયેલો છું। હું દીવા ગામનો ખેડૂત છું। આ વર્ષે કેરીનો પાક ઘણો સારો હતો, મોર પણ ઘણો સારો આવેલો હતો ને કેરી ઝૂંપટી થઈ ગયેલી હતી। પણ ગઈકાલે જે વાવાઝોડું આવ્યું, મિની વાવાઝોડું, એના આવવાથી પુષ્કળ ઝાડો જોઈ પડ્યા છે ને એની ઉપર લાગેલી કેરી જે ઝૂંટી થઈ ગયેલી તે કેરી જમીન દોષ થઈ ગયેલી છે ને એ કેરી બજારની અંદર કોઈ કિંમત આવે એવી નથી। એટલે આ વર્ષે લોકોને મીઠી મધુરી કેરીનો સ્વાદ મોંઘો પડશે, ખાવાની મળશે પણ મોંઘો પડશે એટલે પૂરા જથ્થામાં ખેડૂત પાસે કેરીનો માલ નથી। જે કંઈ બચેલી કચેલી હશે તે બજારમાં આવશે ને ખેડૂતને બહુ ખાવાની મોંઘી પડશે।